શહેરના કલ્યાણનગર ખાતે ફાળવવામાં આવેલા પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનોના લાભાર્થીઓને સ્થાનિકોએ પ્રવેશવા ન દેતા વિવાદ સર્જાયો હતો। થોડા દિવસ અગાઉ જ મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના માટેના ડ્રોનું આયોજન આજવા રોડ પંડિત દીનદયાલ હોલ ખાતે કરવામાં આવ્યું હતું। ત્યારે ગોરવા વિસ્તારમાં રહેતા નાગરિકોના કલ્યાણનગર આવાસ યોજનામાં મકાનોને ફાળવણી માટે ડ્રો ખુલ્યો હતો, જેથી મહાનગરપાલિકાના અધિકારીઓ મકાનની ફાળવણી માટે કલ્યાણનગર આવાસ યોજનાના મકાનો પાસે પહોંચ્યા હતા। ત્યારે તે જ વિસ્તારમાં રહેતા રહીશો દ્વારા તેઓનો વિરોધ કરવામાં આવ્યો હતો। સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું હતું કે જ્યારે 5 થી 7 વર્ષ પહેલા સ્થાનિક રહેવાસી દ્વારા મહાનગરપાલિકાને પૂરેપૂરા મકાનના રૂપિયા આપી દીધા હોય, ત્યારે આટલા વર્ષોથી તેઓને મકાનની ફાળવણી કરવામાં આવી નથી, જેથી તે જગ્યા પર બીજા વિસ્તારના રહેવાસીઓને ડ્રોમાં નંબર લાગતા તેઓને ફાળવવામાં આવતા હોય, ત્યારે મહાનગરપાલિકામાં વિરોધ સ્થાનિકોએ રોષ ઠાલવ્યો હતો। ત્યારે સયાજીગંજ પોલીસ સ્ટાફને પણ બોલાવવાની ફરજ પડી હતી અને મામલો થાળે પાડવામાં આવ્યો હતો, જેને લઈને મહાનગરપાલિકાના અધિકારીઓ દોડી આવ્યા હતા અને સ્થાનિકોને આશ્વાસન પણ આપવામાં આવ્યું હતું। આજે અમે વિરોધ આના માટે કરી રહ્યા છે કે અમારા 60 થી 65 મકાનો બાકી છે, એને આપ્યા નથી। એના પહેલા આ લોકોનો ગોરવાવાળાનો ડ્રો કરી દીધા। અમને એમના બી વિરોધ નથી અને અમે દસ્તાવેજની માંગણી આજે 3 વર્ષથી કરી રહ્યા છે। દસ્તાવેજ અમને હમણાં સુધી આપ્યા નથી, એના માટે અમે વિરોધ કરી રહ્યા છે। આજે મહાનગરપાલિકાની ટીમ આવી હતી, હા, શું કહેવામાં આવ્યું? એ ભાઈદારી આપી કે તમારા દસ્તાવેજનું કામ ચાલુ કરી દીધું છે, આવી ભાઈદારી આપી છે અમને। કેટલા વર્ષથી તમને મકાન નથી ફાળવવામાં? તો 4 થી 5 વર્ષ થયા, હજુ સુધી મકાન આપવામાં આવ્યા ના નથી આવ્યા। આ જગ્યા પર મકાન આપવાનું કઈ જણાવવામાં આવ્યું છે? હમણાં કાલે કમિશનર સાહેબ જોડે અમે વાત કરીશું, જઈશું ત્યાં આગળ ને ત્યાં કમિશનરને રજૂઆત કરીશું કે જે બાકી મકાનો છે પહેલા અમને ફાળીને આપી દો, એના પછી તમને જેનું ડ્રો કરવું એનું કરો। આ કલ્યાણનગર રાજીવ આવાસ યોજનાના મકાનો છે, ગવર્મેન્ટ દ્વારા બાંધવામાં આવ્યા હતા। કલ્યાણનગર ડિમોલિશન 2014માં થયું હતું, તે પછી આ મકાનો બાંધવામાં આવ્યા છે અને આમાં આશરે 90 થી 95 ફેમિલી એવી છે જેમને બરોડા મહાનગરપાલિકાના કોઈ પણ આવાસમાં ક્યાંક પણ કબજો લીધેલો નથી અને એ લોકોને હજુ સુધી આ લોકો મકાનો નથી ફાળવ્યા। તો અમે એમને રજૂઆત 2014થી કરતા આવ્યા છે કે સાહેબ, આ મકાનોથી વંચિત જે લાભાર્થીઓ છે, કલ્યાણનગરમાં આવાસો ખાલી પડ્યા છે, એ લાભાર્થીઓને તમે ડ્રો કરીને આવાસો ફાળવી દો, જે લોકો પોતાના ઘર એમને પોતાના ઘર મળી જાય છે, ઘર વિહોણા લોકો છે। રજૂઆત 2014થી કરતા આવ્યા છે, પણ હજુ સુધી અમારું સાંભળવામાં કંઈ આવતું નથી। અન્ય સ્થળના મકાનો ડિમોલેશન કરીને અને એ લોકોને ફાળવવામાં આવે છે, તો જે લોકો 2014માં કલ્યાણનગરને ડિમોલેશન કર્યું તો સૌથી પહેલો હક એમનો બને છે, જેમનો અત્યારે આપ્યા છે એમનો અમારો કોઈ વિરોધ નથી। તમારી પાસે મકાન વધતા હોય તમે એમને આપો, બરોડાના કોઈ પણ લાભાર્થીને આપો, મને કોઈ વિરોધ નથી, પણ જે કલ્યાણનગરના મૂળ લાભાર્થી છે સૌથી પહેલાં તમે મકાનોની ફાળવણી એમને કરો, એ પછી વધે તમે કોઈને પણ આપો ને તમે। તે સિવાય અમને એક બાંયધરી આપી હતી કે જે અમને 4,11,000 મકાનો નક્કી કરવામાં આવ્યા હતા કે જે લાભાર્થી 4,11,000 રૂપિયા પૂરા ભરી દેશે એને તૈયારીમાં દસ્તાવેજ કરી આપવામાં આવશે। આજે આશરે 5 થી 7 વર્ષ થયા, લાભાર્થીઓ પોતાની પર્સનલ લોન લીધી છે 15% ઘરેણા ગીરવે મૂક્યા છે, 15%, 10% વ્યાજે પૈસા લાવીને વડોદરા મહાનગરપાલિકાને રૂપિયા પૂરેપૂરા ચૂકવી દીધા છે અને આ સુધી દસ્તાવેજ કરવામાં આવતા નથી। 2021થી બાંયધરી પત્ર મને લખીને આપવામાં આવે છે કે તમને માર્ચ 6 મહિનામાં 8 મહિનામાં તમારા દસ્તાવેજ થઈ જશે। હવે વડોદરા મહાનગરપાલિકાની ટીમ આવી હતી, જે ગોરવાના આવાસોનો ડ્રો કર્યો છે એમને મકાન ફાળવવા માટે, એમની સામે અમે રજૂઆત કરી। અમે એમને કાલે ટાઈમ આપ્યો છે, કાલે 4 વાગે બોલાવ્યા છે। જો અમારી રજૂઆતને સ્વીકારે છે તો ઠીક છે, જો નહીં સ્વીકારે તો અમે મોટું એક આંદોલન લઈને જઈશું।